મેરી કોમની આ વાત સાંભળી આખું પુરુષ સમાજ હચમચી ગયું છે। હવે જો આપણે ઇતિહાસમાં પાછળ જોઈએ તો મેરી કોમના લગ્ન 2005માં ઓન્ડલ કોમ સાથે થયા હતા, જે પોતે એક ફૂટબોલર હતા। મૂવીમાં પણ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ઓન્ડલ કોમને પોતાનું ફૂટબોલ કરિયર ત્યાગીને પોતાના પરિવાર અને ખાસ કરીને મેરી કોમને સપોર્ટ કર્યો, ટ્રેનિંગ માટે પૂરતો સહકાર આપ્યો અને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં ભાગ લઈ શકે એ માટે પણ મદદ કરી। આ તમામ વાતો મેરી કોમે પોતે પણ વર્ષો પહેલા પોતાના ઇન્ટરવ્યુમાં સ્વીકારી હતી। Of course, my husband is always supporting me. I think it's a real champion is my husband. છતાં પણ 20 વર્ષ બાદ 2023માં તે બંનેનો ડિવોર્સ થઈ જાય છે અને ત્યારબાદ મેરી કોમે પોતાના પતિ પર ફાઇનાન્શિયલ ચીટિંગના આરોપ લગાવ્યા છે અને તેને કહ્યું છે કે મેરી કોમના નામે તેને જમીન લીધી અને એસેટ્સ પર કરોડોની લોન અને તેના પૈસા મેરી કોમની જાણ વગર તેના અકાઉન્ટમાંથી નીકળતા હતા। તમામ આરોપો સામે ઓન્ડલ કોમે ઇનકાર કર્યો છે અને કહ્યું કે 2013માં મેરી કોમનો પોતાના જુનિયર બોક્સર સાથે સંબંધ હતો અને ત્યારબાદ તેના મેનેજર સાથે પણ સંબંધ હતો। તાજેતરમાં રજત શર્માએ મેરી કોમને પ્રશ્ન કર્યો, મારા પતિએ પોતાનો સફળ કરિયર છોડીને તમને મોટી બોક્સર બનાવવામાં મદદ કરી અને અંતે તમે એને જ છોડી દીધા। સવાલ પર મેરી કોમનો જવાબ એવો હતો કે है ही नहीं, गली गली में फुटबॉल खेलते हैं, आप लोग भी खेलते हैं ना। शादी किया, मेरा अर्निंग से सब कुछ मिल गया, एक रुपया भी नहीं कमाया। ये कौन होता है ये लड़का? लड़की का कमाई खा के बेच सकता है। તેમના પતિ ઘરનું કામ કરતા અને તેમના પૈસા પર જીવતા એટલે તેઓ નકામા। આ લોજિક માનીએ તો ભારતમાં ઘર સંભાળતી દરેક સ્ત્રી નકામી ગણાય, તો બધા પતિઓએ તેની પત્નીને છોડી દેવી જોઈએ, પરંતુ એવું નથી। ભારતીય સમાજમાં સ્પષ્ટ છે કે પુરુષ બહાર કમાય છે અને સ્ત્રી ઘરનું કામ કરે છે, પરંતુ જો આપણે આ કેસને ઉલટો કરી દઈએ, પુરુષ ઘરનું કામ કરે અને સ્ત્રી બહાર જઈને કમાય, આ સ્થિતિ આપણે સ્વીકારવા તૈયાર નથી। સ્ત્રીઓ સમાનતાની વાત કરે છે તો આવા કેસોને પણ સન્માન અને આદર આપતા શીખવું જોઈએ।